أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. બધા વખાણ અલ્લાહ માટે છે કે જેણે આપણને આજે ક્વિઝ માહે રમદાનના એક અઠવાડિયાના આખરી દિવસમાં પેશ કરી રહ્યો છે. આજ બરાબર એક અઠવાડિયો પૂરો થાય છે કે ફરી હું આજ તમારી ખિદમતમાં આ પ્રોગ્રામની અંદર હાજર થયો છું અને તરત જ પહેલા સવાલમાં હું આવી જાઉં છું. અસ્સલાતો ઉમુદુદ્દીન, સ્વલાત કહેતા નમાઝ દીનનો પાયો છે, ફોન્દાસિયો છે. તો સૌ પ્રથમ સવાલ નમાઝ એટલે સ્વલાત ઉપર કરીએ કે કુરાને મજીદની અંદર કેટલી વખત એ શબ્દ સ્વલાત આવ્યો છે? 110 વખત, 72 વખત યા 67 વખત? જે શિફ્ર, જે નંબર તમારી સામે તાબલોમાં અફીશ છે, તમે જોઈ રહ્યા છો, એક નંબર એમાં પસંદ કરી અને તમે ચૂંટી કાઢી તમે એનો જવાબ આપશો. એ પહેલાં કે હું તમને તેનો જવાબ બતાવું, આખા કુરાને શરીફની અંદર વારંવાર સ્વલાત એટલે નમાઝ શબ્દ 67 fois 67 વખત આવ્યો છે. બીજો સવાલ પણ સંખ્યા ઉપર, નોમ્બર, શિફ્ર, નંબર ઉપર થઈ રહ્યો છે, જેમ પહેલો સવાલ હતો, પણ આજ વખત દિવસ ઉપર છે. દિવસને અરબીની અંદર યૌમ કહેવામાં આવે છે. તો આ યૌમ શબ્દ એ બોલ આખા કુરાને હકીમની અંદર કેટલી વખત વારંવાર આવ્યો છે? 360 વખત, 365 વખત યા 354 વખત? એક નંબર એમાં, એક સંખ્યા એમાં સાચી છે જે તમે બતાવશો. કલંદરી એ સોલેર પ્રમાણે જે કેલેન્ડર આપણે વાપરીએ છીએ, ક્રિશ્ચિયન કેલેન્ડર, ફ્રેન્ચી કેલેન્ડર, જે તમે એને કહો, એમાં 365 દિવસનો એક વર્ષ થાય છે. તો એ સંખ્યા કુરાનની અંદરમાં આવી છે કે યૌમ એટલે દિવસ 365 વખત વારંવાર આવી ને એક વર્ષ બને છે. ત્રીજો સવાલ તમારી સામે પેશ થઈ રહ્યો છે. આપણે કુરાને શરીફ કહીએ છીએ, કુરાને મજીદ બોલાવીએ છીએ. તો શું આપણે કુરાનને મજીદ કહીએ છીએ? આપણે એ નામ એમાં લગાવ્યા છે યા તો અલ્લાહ પોતે પોતાની કિતાબને કુરાનને મજીદ કહીને બોલાવે છે? અગર અલ્લાહ એમ બોલાવતો હોય કુરાનને કુરાને મજીદ, તો એ બતાવો કે એ શબ્દ કયા સૂરાની અંદર છે. તમારી સામે 3 સૂરાઓ અને 3 આયતો પેશ થઈ છે. એમાંથી તમને જોવાનું છે કે કયા સૂરા અને કઈ આયત છે. એક છે સૂરે અલ બુરુજ, આયત નંબર 21. બીજો છે સૂરે અન નૂર, આયત નંબર 5. ને ત્રીજો છે સૂરે કહફ, જેની તફસીર અત્યારે સેંદેનીના મસ્જિદની અંદર મૌલાના અસૈયદ આગા શફકત અલી સાહેબ કરી રહ્યા છે. એ સૂરે કહફ જે સૂરો કુરાને મજીદનો 18મો સૂરો છે, એની 70 નંબરની આયત. આ 3માંથી કયો જવાબ સાચો છે તે તમારા બતાવવાથી માલુમ પડશે. તમને નિરાશ ન કરવા માટે હું તમને હજી થોડો ટાઈમ આપું છું કે કુરાન ઉગાડીને તમે એને તપાસી શકો, જોઈ શકો. એમાં તમને પણ આનંદ થશે અને મને પણ ખુશી થશે કે તમે અમારા સાથે આ સવાલ જવાબની અંદર ભાગીદાર છો. જવાબ તમે સામે વાંચી રહ્યા છો. સૂરે અલ બુરુજ જે કુરાને શરીફનો 85 નંબરનો સૂરો છે, તેની 21મી આયત એટલે સૂરો પૂરો થાય
એની પહેલાં એ સૂરાની અંદર 22 આયત છે, એની પહેલાં 21મી આયતમાં આ શબ્દ આવ્યો છે કુરાને મજીદ. ખુદા કહી રહ્યો છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બલ હુવા કુરઆનુમ મજીદ. મજીદ કહેતા એટલે ગ્લોરિયો, સ્પ્લેન્ડિડ, યાને કે માનવંત છે, વખાણને લાયક છે, તારીફવાળું છે, ભવ્ય છે. અગર આપણા શબ્દોમાં કહું કે જે આપણને સાંભળવું બહુ ગમે છે અને તમે અવારનવાર સાંભળતા હશો તકરીરોની અંદર, મોટા મોટા ને લાંબા ભાષણોની અંદર બુઝુર્ગ શબ્દ, તો કુરાન બુઝુર્ગ છે, મહાન છે, પવિત્ર છે, સાથે એ સ્પ્લેન્ડિડ, ગ્લોરિયો, માનવંત, કીર્તિવાળું અને ભવ્ય છે. ચોથો સવાલ જરા મુશ્કેલ છે, એ કુરાનની આયતો ઉપર છે. તમારી સામે 3 આયતો મૂકવામાં આવી છે. એક વારંવાર આપણે બોલીએ છીએ, ખાસ મોતના સમયે, કે કુલ્લુ નફસિન ઝાઇકતુલ મૌત. એક બીજી આયત છે પણ મોતના સમયે અથવા કોઈ એવા મોતના સમાચાર આવે અથવા તો આપણી વચ્ચે કોઈ મરી ગયું હોય ત્યારે તરત જ આપણી જબાન બોલી ઉઠે છે, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજીઉન. અને ત્રીજી આયત છે જે સૂરે મુલ્કની છે, અલ્લઝી ખલકલ મૌત વલ હયાત. આ 3 આયત તો તમારી સામે મૂકવામાં આવી છે. એ કુરાન શરીફની અંદરમાંથી જુદી જુદી જગ્યામાંથી કાઢવામાં આવી છે. હવે તમે એ બતાવો કે આ 3માંથી કઈ આયત છે જેને એમ બોલાવવામાં આવે છે આયતે ઇસ્તિરજા. એ 3 આયતોમાંથી એક આયત એવી છે કે જેને આયતે ઇસ્તિરજાથી ઓળખવામાં આવે છે. હવે તમને એનો જવાબ આપવાનો છે. અગર બધાયને નહીં તો અમુક લોકોને તો જરૂર જવાબ મળી ગયો હશે. એ પોતાના જવાબની સાથે સામે તાબલોમાં અફિશ થયેલી આયતને જોઈને એ તપાસી લીધું હશે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજીઉન. એટલે કે આપણે બેશક, એમાં કોઈ શંકા નથી, ખાતરીપૂર્વક છે કે આપણે અલ્લાહ તરફથી આવ્યા છે અને એની જ તરફ એટલે અલ્લાહ તરફ પાછા પલટવાના છીએ. એટલે મોતના વખતે આપણે આ પડીએ છીએ કે અગર આ માણસ મરી ગયો, દુનિયાથી ચાલ્યો ગયો, અલ્લાહ તરફ પાછો ગયો છે, તો આપણે પણ દુનિયામાં હંમેશા રહેવાવાળા નથી. આપણને પણ આ જ રસ્તામાં આવવું છે, આ જ રસ્તામાં જવાનું છે. ગમે યા ન ગમે, એ લોકો આગળ નીકળી ગયા, આપણે પાછળ રહી ગયા, પણ જરૂર જવાના છે. કોઈ અમર પટ્ટો પહેરીને દુનિયામાં આવ્યો નથી. કોઈ દુનિયામાં આબે હયાતનું પાણી પીધું નથી કે એ દુનિયામાં હંમેશા રહે. એ જરૂર ને જરૂર મોતની મજા ચાખવાનો છે. હવે 5મો અને આખરી સવાલ છે. મને એમ થાય છે કે આપણે જુદા થઈએ એ પહેલાં તમને એક મુશ્કેલ સવાલ આપું. જો કે તમને વધુ તકલીફ થશે, પણ ઘણી વખત તકલીફની અંદરમાં પણ મજા હોય છે. કડવાશની અંદર મીઠાશ હોય છે. કારેલા ભલે કડવા હોય, પણ જેમ તેમ કરીને આપણે એનું શાક બનાવી અને મજાથી આનંદથી ખાઈએ છીએ. તો સવાલ એ થઈ રહ્યો છે કે કુરાને મજીદ અને શરીફની અંદર એ કઈ જગ્યામાં એ આયત મળે છે કે જેની અંદર દિવસની જે 5 વખતની નમાઝ છે, જે દરેક મુસલમાન ઉપર વાજિબ કરવામાં આવી છે, એ 5 વખતની વાજિબ નમાઝોનો જિકર આવ્યો છે, બલકે હુકમ આવ્યો છે. તો એ 5 વખતની વાજિબ નમાઝોનો હુકમ કઈ આયતની અંદર સમાયેલો છે, કયા સૂરાની અંદર, એ તમે બતાવશો. અગર તમને જવાબ મળી ગયો હોય તો તમને
મુબારકબાદી આપવામાં આવે છે, શાબાશી કહેવામાં આવે છે. અગર ન મળ્યો હોય તો કુરાન શરીફ અગર તમારી સામે હોય તો ઉઠાવી લ્યો, ઉગાડીને તમે એની અંદર જુઓ. કુરાને શરીફનો 17મો સૂરો ઉગાડો, જે સૂરે બની ઇસરાઈલ છે, જેની 78મી આયતની અંદર તમને આ 5 વખતની વાજિબ નમાઝોનો હુકમ મળી આવશે. તમારો આનંદ તે અમારો આનંદ છે, પણ તે છતાં આ પ્રોગ્રામની અંદર તમને વધુ રોકી ન રાખતા હું તમારેથી વિદાય થવાની રજા લઉં છું. કાલે ઇન્શાલ્લાહ ફરી મળશું. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ અને વાલૈકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.